આ સૃષ્ટિનું ઉત્પાદન, સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે તમે, એ તમારા કાર્યની પ્રમાણિકતા બતાવે છે. માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. આવી તો અનેક શ્લોકોમાં વેદોએ સ્તુતિ કરી છે, પણ આ એક જ શ્લોક એટલા માટે મેં લયો કે તમને બધાને ખ્યાલ આવે કે સ્વયં વેદ પણ પોતે માને કહે છે કે માં, અમે નથી જાણતા કે તમે આ મિથ્યા, આ જગતની સર્જન તમે કર્યું કેમ. અને આ સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું, માએ કર્યું. આ સૃષ્ટિનું સર્જન કરે છે એટલું નહીં, આ સૃષ્ટિનું પાલન પણ ઈ જ કરે છે. એટલે તો એને પાલની પણ કહી છે. સૃષ્ટૌ સર્ગ રૂપા ચ પાલન. માં સ્વયં પોતે આ જગતનું પાલન કરે છે. અને એ જ માં સમયાંતરે શિવને આજ્ઞા કરી અને આપણને બધાને પાછી ફરી પાછા બોલાવી લે છે. રચા હે સૃષ્ટિ કો जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने वही सृष्टि चला रहा. રચા હે સૃષ્ટિ કો जिस પ્રભુ ને. જેણે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એ જેને ચલાવે છે. આપણે કશું નથી કરતા. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हम अब पा रहे हैं. उसी का फल हम अब पा रहे. જે આપણે કોઈ જન્મમાં આપણે કોઈ દાણા વાવ્યા હતા પુણ્યના, એ પુણ્યના દાણાને લઈ અને આજ આ વૃક્ષ ઉગ્યું અને એનું ફળ છે કે આપણને માણસનો અવતાર મળ્યો છે. આપણને આટલો સુંદર અવતાર પરમાત્માએ માએ આપ્યો, એ આપણા ઉપર પ્રભુની માની કૃપા મળી છે. હે માં, આ મિથ્યા સૃષ્ટિનું સર્જન તમે કરી રહ્યા છો, પાલન તમે કરી રહ્યા છો, સંહાર તમે કરી રહ્યા છો. જો આ ત્રણેય કામ માતાજી જ કરતા હોય, ભગવાન જ કરતા હોય, કોઈ દેવી, કોઈ દેવ શક્તિ કરતું હોય, તો આપણે તો કશું કરતા નથી. આપણે તો નિમિત્ત બનીને માત્ર આવ્યા છીએ. ક્યારેક ક્યારેક લોકો નથી કહેતા ફલાણા ભાઈ એને મારી નાખ્યા. ના, આ સંસારમાં મારવાનું કામ ભગવાન શિવનું છે, પાલન કરવાનું કામ પરમાત્મા નારાયણનું છે, અને સર્જન કરવાનું કામ ભગવાન બ્રહ્માનું છે. जिन्होंने भेजा जगत में जाना, जिन्होंने भेजा जगत में जाना. જ્યારે આપણને જગતમાં મોકલવાનું જ્યારે તત્વાન તૈયાર થાય છે ને, જ્યારે આપણને આ સંસારમાં મોકલવાની વાત તૈયાર થાય છે, ત્યારે જ નક્કી થઈ ગયું પાછું ક્યારે જવાનું છે. जिन्होंने भेजा जगत में जाना, जिन्होंने भेजा जगत में जाना, तय कर दिया लौट के फिर से आना. तय कर दिया लौट के फिर से आना. અહીંયા મોકલે છે એને ફરી પાછું જવાનું છે, નક્કી છે. કારણ આ સંસારનો સત્ય નિયમ છે. જાત સહી ધ્રુવ મૃત્યુ, સંસારનો નિયમ છે. હે સત્ય નિયમ યહી ધરા કા, सत्य नियम यही धरा का. एक आ रहा है एक जा रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहा. જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે
તો માં આપણને સૌને મોકલે છે, માં જ આપણને અહીંયા પાલન પોષણ કરે છે અને માં જ ફરી પાછી અહીંયાથી આપણને બોલાવી લે છે. એ જ આપણને અહીંયા બોલાવે છે. તો હે માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, આપ દેવોનું કામ સઘળું કરો. વેદોની પ્રાર્થનાને લઈ અને માં જગદંબા પ્રાર્થનાથી પ્રસન્ન થયા. આ સંસારમાં માણસ પ્રાર્થનાથી પ્રસન્ન બને છે. આ સંસારમાં માણસ પ્રાર્થનાને લઈ અને પ્રસન્ન બને છે. અને એ સમયે આકાશમાંથી એક આકાશવાણી થઈ. આકાશવાણીમાં શબ્દો છે કે હે દેવો, આ સંસારમાં કારણ વગર કોઈ કાર્ય થતું જ નથી હોતું. સાંભળો, ભગવાનનું મસ્તક કપાયું એનું કારણ તમને કહું. ભગવાનનું મસ્તક કપાયું એનું તમને કારણ કહું. તમે સાવધાન થઈને સાંભળો. ભગવાન એકવાર, ગઈકાલે મારો પ્રશ્ન હતો ખબર તમને, કે શા માટે થઈને ભગવાનનું મસ્તક કપાયું? એનો જવાબ છે હવે લો. શા માટે મસ્તક કપાયું? તો કહે છે, એક વખતના સમયે ભગવાન નારાયણ અને લક્ષ્મીજી બંને જણા બેઠા છે. એમાં ભગવાન નારાયણે લક્ષ્મી સામે જોઈ અને જરા હસ્યા છે. એને હસવું આવ્યું. લક્ષ્મીજીએ મનમાં માન લીધું કે કદાચ મારાથી બીજી કોઈ રૂપાળી, બીજી કોઈ સારી સ્ત્રી સાથે આનો પ્રેમ બંધાયો છે, એટલે હવે હું એને ગમતી નથી, એટલે મારી બાજુ હસે છે. પોતાના મનથી જ ધારી લીધું. પોતાના મનની લગામ જે છે ઘોડાઓની, એ કાઢી નાખી. પછી તો મનના ઘોડાઓ ગમે ત્યાં ચાલે. એક વાત યાદ રાખજો, આ કથા ઉપરથી એક વાત આપણને બતાવે છે. જ્યારે તમારે કશું વિચારવાનો સમય આવે ને, ત્યારે મર્યાદામાં રહીને વિચારવું જોઈએ માણસ. પોતાની જાતે નક્કી કરી લે છે બધું, આનું આમ જ હશે, અને માની લેવું ને એના કરતા થોડુંક પૂછી લેવું સારું કે ભાઈ આ બરાબર છે. આપણે આપણી રીતે માની લઈએ અને વળી પાછું એ જ સાચું છે એ હોતે માની લઈએ, અને પછી એને અનુરૂપ આપણે સામેવાળા સાથે વર્તન કરતા હોય, વ્યવહાર કરતા હોય છે. અહીંયા લક્ષ્મીજીએ પોતે કશો વિચાર ન કર્યો, કેટલા બીજા વિચારોમાં ચડી ગયા કે મારી કરતા બીજી કોઈ સ્ત્રી સાથે એનો સંબંધ બંધાયો હશે, એટલા માટે મારી ઉપર હસે છે, આવું છે, તેવું છે. અને આવા વિચારોના કારણે લક્ષ્મીજી ક્રોધિત થયા અને બોલ્યા છે, ઇદમ પતતુ તે શિરઃ. તમે જે મોઢાથી દાંત કાઢ્યા અને મારી હસી ઉડાવી છે, એ મસ્તક કપાઈ જશે. જાઓ, તમારું મસ્તક કપાઈ જાય અને લવણ સમુદ્રમાં પડશે. હવે અહીંયાથી આપણને એટલું સમજવા મળે છે કે ક્યારેક ક્યારેક આપણી ધારણાઓ જે આપણને દુઃખ આપે ને, એવું દુઃખ કોઈ નથી આપતું. આપણું મન જેટલું દુઃખ આપણને, આપણી વિચારધારા આપણને જેટલું દુઃખ આપે એટલું દુઃખ કોઈ નથી આપતું. આ સંસારમાં જેવું ને તેવું વિચારી ન લેવું ક્યારે. આ સંસારમાં જે જગ્યાએ આપણને ખબર નથી એ જગ્યાએ ક્યારેક ક્યારેક આપણે કોઈકને પૂછી લેવું, કે જેથી કરી અને આપણે ખોટી ભ્રમણાઓમાં ન દોડાઈ જઈએ. ખોટી માન્યતાઓમાં ન જોડાઈ જઈએ અને અકારણ આપણા જીવનમાં દુઃખો ન આવે. અકારણ દુઃખ ના આવવું જોઈએ ક્યારે. આમ જોવા જાવ તો આપણા સંસારમાં આપણે દુઃખ આવવાનું મૂળ કારણ આપણી વિચારધારા. લક્ષ્મીજીના એ શાપને લઈ અને ભગવાન નારાયણનું મસ્તક કપાય છે. પણ આ મસ્તક કપાયું એનું પણ પાછળનું કારણ છે. મેં હમણાં કહ્યું કે કોઈ પણ વસ્તુની પાછળ કોઈનું કારણ હોય છે. આ શારદીય નવરાત્રી તો આવતી જ હતી.
વર્ષોથી યુગોથી આવે છે અને હજી યુગો સુધી આવવાની છે. પણ આ કથા અહીંયા આવી એનું કારણ શું? મેં પહેલા કહ્યું હતું કે ઘણા લોકોનું ઘણા બધા કારણો હોય, પણ આ કથા અહીંયા આવી એનું કારણ હતું સ્વાંતઃ સુખાય, બહુજન હિતાય, બહુજન સુખાય. જો અનુષ્ઠાન ગમે ત્યાં કરીએ તો થવાનું જ હતું, પણ અહીંયા થયું તો કેટલા લોકોને કથા મળી, કેટલા લોકોને પોતાના આ ચિત્તની શાંતિ મળી, માની કથા સાંભળવા મળે. તમે ભાગવતો આટલી સાંભળી છે, પણ ક્યારે હયગ્રીવનું નામે નહીં સાંભળ્યું હોય તમે. પરમાત્માનો હયગ્રીવ અવતાર થયો એની તમને ખબર જ નથી. આ નવી કથા તમને મળે, અમને નવા નવા શ્રોતાઓ મળે, જિજ્ઞાસુ શ્રોતાઓ મળે, એના માટેનું આ પ્રયોજન છે. આજે બાપુ પધાર્યા છે, તો કે આમ તો બસ આટલી જ એની ઓળખાણ, કેમ કે આટલા વર્ષો જેણે રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા છે, આટલા વર્ષોનું જેનું યોગદાન છે. અને નિવૃત્ત થયા પછી પણ ફરી પાછા પ્રવૃત્ત રહી છે, એનો આપણને બધાને વિશેષ આનંદ છે. નહીં તો માણસ નિવૃત્તિમાં પ્રવૃત્ત થાય, પણ પ્રવૃત્તિમાં પાછો નિવૃત્ત ન થાય, નિવૃત્તિમાં નિવૃત્ત ન થાય. ક્યારે? સુખદેવજી મહારાજ માટે શબ્દ વપરાયો છે, આ સંસારમાં પ્રવૃત્ત માણસ નિવૃત્ત બને, પણ સુખદેવજી મહારાજ તો નિવૃત્તિમાં પણ નિવૃત્ત બન્યા છે. આપનું સ્વાગત છે વ્યાસપીઠથી. આ કથાથી માણસ જોડાતો જાય, આ કથાથી આ માણસ પોતાની જિંદગીમાં સારા માર્ગોને અનુભવતો જાય. એટલા માટે એમ થયું કે આ વખતે ચોટીલામાં કથા કરીએ. તો મૂળ હયગ્રીવનું ભગવાનનો અવતાર થાય, મસ્તક કપાય, એની પાછળનું કારણ તો કહે છે કે હયગ્રીવ નામનો એક અસુર હતો, રાક્ષસ એક હયગ્રીવ હતો. અને એ હયગ્રીવ નામના રાક્ષસો બોલો માતાજીની ઉપાસના કરે. એને તપશ્ચર્યા કરી. માતાજીનો એકાક્ષરી મંત્ર છે રીમ, માયાબીજ મંત્ર છે. આ રીમ માયાબીજ મંત્ર એનો જપ કરતા કરતા 1000 વર્ષ તપશ્ચર્યા કરી. પહેલાના સમયમાં ઉંમર એટલી હતી. આ તો જેમ જેમ યુગ બદલતા ગયા તેમ તેમ બધાની આવરદા ઓછી થતી ગઈ. તો હયગ્રીવ નામના દાનવે 1000 વર્ષ સુધી માયાબીજ મંત્રનો જપ કર્યો, તપશ્ચર્યા કરી, અને એને લઈને માં જગદંબા પ્રગટ થયા. રાક્ષસને કહ્યું દાનવને કે તારે જે જોતું હોય તે માગી લે. હવે તમને બધાને ખબર છે કે દાનવો પેલું વેલું શું માગે? શું માગે પેલું વેલું? હું મરું નહીં એવું વરદાન આપો. હિરણ્યકશિપુ પાસે બ્રહ્માજી પ્રસન્ન થયા, બ્રહ્માને શું કીધું? મરું નહીં એવું વરદાન આપો. મહિષાસુર પાસે પ્રસન્ન થયા બ્રહ્માજી, તો કે હું મરું નહીં એવું વરદાન આપો. બધાને મરવું નથી એવું જ વરદાન જોઈએ છે. જુઓ, એક વાક્ય બહુ સત્ય છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે એ મરે છે, એમાં સંશય જ નથી. મરે છે પાછો જન્મે છે એવું નક્કી ન હોય, કારણ કે અહીંયાથી કર્મ કરીને જેવો ગયો એવી રીતે નિર્ણય થાય. સારા કર્મ કરીને ગયો હોય તો ભગવાન મુક્તિ પણ આપી દે, અને જો કોઈ કર્મનું ભાથું બાંધ્યું તો વળી પાછું અહીંયા આવવાનું એને ભોગવવા માટે. ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે અહીંયા જે કામ કર્યા હોય એ ઉપર ભોગવવા પડે. અરે ના, અહીંયા જ પાછું ભોગવવા આવવું પડે છે. આ સંસાર, આ સૃષ્ટિ જ આપણા માટે ક્યારેક ક્યારેક નર્ક સમાન બને છે, અને આ સૃષ્ટિ જ ક્યારેક ક્યારેક આપણા માટે સ્વર્ગ સમાન બને છે. જીવન જીવતા આવડે
તો આ પૃથ્વી જેવું આ ધરતી જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી. અને જો જીવન જીવતા ન આવડે તો આ ધરતી જેવું નરકય બીજે ક્યાંય નથી. બે અહીંયા જ છે.